સિંગવડના કબૂતરી નદીના કિનારે બિરાજમાન પૌરાણિક ભમરેચી માતાના મંદિરે પહેલી વખત ભક્તો દ્વારા પૂનમના દિવસે 52 ગજની ધજા ચડાવવામાં આવી। સિંગવડના કબૂતરી નદીના કિનારે પૌરાણિક ભમરેચી માતાનું મંદિર આવેલું છે, જ્યાં રત્નેશ્વર મહાદેવ, બજરંગબલી તથા રામદેવજી વગેરેના મંદિરો પણ આવેલા હોય। સિંગવડના નિહાલસિંહ ઉર્ફે બોડાભાઈ વણઝારા તથા ગ્રામજનોના સહકારથી માં ભમરેચી માતાના મંદિરે આજરોજ 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। જ્યારે ધજાને ભક્તો દ્વારા સિંગવડ બજારમાં ડીજેના તાલે લઈ 52 ગજની ધજાને લઈને નગરમાં ભ્રમણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ 52 ગજની ધજાને ભક્તો દ્વારા માં ભમરેચી માતાના મંદિરે લઈને પહોંચ્યા હતા, જ્યાં ભક્તોએ ધજાની પૂજા કરીને માં ભમરેચી ચડાવવામાં આવી હતી। ભક્તો તથા ગ્રામજનો દ્વારા ધજાના દર્શન પણ કરવામાં આવ્યા હતા। સનાતન ધર્મનો પ્રચાર થાય તે હેતુ આ ભમરેચી માતાના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી। પહેલી વખત આ ધજા ચડાતા લોકોમાં અનેક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો। સાથે સાથે રત્નેશ્વર મહાદેવ, હનુમાનજી મંદિર તેમજ રામજી મંદિરે પણ ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવી હતી। ત્યારે ભમરેચી માતાના મંદિર પૌરાણિક તથા શ્રદ્ધા રાખવાથી ભક્તોના મનોકામના પૂર્ણ થતી હોય છે। ત્યારે માં ભમરેચીના દર્શન કરવા ઘણા લોકો દૂર દૂરથી આવતા હોય છે। ત્યારે માં ભમરેચી સાક્ષાત બિરાજમાન હોય, જ્યારે ભમરેચી માતાના શ્રદ્ધા રાખવાવાળા પણ અહીંયા આવતા હોય છે। ત્યારે પહેલી વખત માં ભમરેચી માતાને 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। આ કાર્યક્રમના ઉપલક્ષમાં જૂનાગઢથી તથા આસપાસથી ઘણા બધા સાધુ સંતો હાજર રહ્યા હતા। ભજન કીર્તનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે ભંડારાનું પણ સુંદર આયોજન આ મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું।